આજે આપણે એવા જ ખેતરમાં આવ્યા છીએ કે જેની અંદર કે જે પાક કેવો છે કે ભાઈ કોબી અને ફ્લાવર એવા સેન્સિટિવ પાક કહેવાય કે જેની અંદર જો ખેડૂત મિત્રની એક પણ ભૂલ થાય તો એ પાકની અંદર ખેડૂતોને મોટી નુકસાની આવતી હોય છે. કિશોરભાઈ અજાણી જે ખેડૂત મિત્ર છે એમણે એમની કિસ્મત અજમાવવા માટે કિસ્મત એગ્રોનો સહારો લીધો અને જે કિસ્મત એગ્રો દ્વારા એમને પાવર ગ્રોથ આપવામાં આવ્યું અને એ પાવર ગ્રોથનો જે વપરાશ છે એમણે એમના ફ્લાવરની અંદર કરેલો છે. આપણે કિશોરભાઈ પાસેથી જાણીએ કે એમને પાવર ગ્રોથ વાપર્યા પછી એમને એમના ફ્લાવરમાં શું શું ફેરફાર દેખાય. મારું છે કે જો ફુલાવર થોડુંક નબળું દેખાતું તો કિસ્મત એગ્રો વાળા અજીતભાઈને મેં વાત કરી આવી રીતે કે આપણે ફુલાવરનો ગ્રોથ વધારવો હોય ઝાડ લાઇટમાં લઈ આવવા માટે. બરાબર. તો મને કહે આ પાવર ગ્રોથ તમે વાપરો, એક થેલી મને ટ્રાય કરો. મેં કીધું એક નહીં, મને 4 થેલી આપી દીધી. બરાબર. 4 થેલી મેં નાખ્યું અને 10 થી 12 દિવસની અંદર આ ફુલાવરમાં આખું રંગરૂપ કરી ગયું. તો આ ફ્લાવર કેટલા દિવસનું હશે કિશોરભાઈ તમારું? અત્યારે 1 મહિનો ને 3 થી 4 દિવસનું થયું. તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે કિશોરભાઈનું જે ફ્લાવર છે એ 1 મહિનો અને 10 દિવસ એટલે કે 40 દિવસની અંદર ફ્લાવરનો ગ્રોથ, ગ્રીનરી, અત્યારે આ વરસાદી સિઝનની અંદર કે જે ફ્લાવરની જે ગ્રીનરી હોવી જોઈએ એના કરતાં ખૂબ સારી છે. અને કિશોરભાઈ પાવર ગ્રોથ તમે જ્યારે નાખ્યું બરાબર છે તો એની સાથે બીજું કઈ નાખેલું છે કે ખાલી પાવર ગ્રોથ? ખાલી પાવર ગ્રોથ જ વાપરેલું છે. અને 1 વીઘે કેટલી થેલી વાપરી છે આપણે? 2 વીઘે 1 થેલી. અચ્છા, 1 વીઘે ટૂંકમાં 20 કિલો ખાતર તમે તમારા ફ્લાવરની અંદર આપેલું છે. ઓકે, તો 1 વીઘાની અંદર ફક્ત 20 કિલો નાખ્યું છે. અને જે પાવર ગ્રોથ છે એની વાત કરીએ તો પાવર ગ્રોથની અંદર લીંબોળી દિવેલીનો ખોળ પ્લસ જે પણ મરઘાની ચરક છે, શેરડીનો પ્રેસમળ છે, તમાકુ દળ છે, આવી જ રીતે બધી વસ્તુ નાખી અને આ વસ્તુ બનાવવામાં આવી છે. અને એમનું રિઝલ્ટ ખેડૂત મિત્રોને બતાવવા માટે અમે અહીંયા ફ્લાવરના ખેતરમાં આવ્યા છીએ. તો તમે એવું નથી કે અહીંયા જ સારું છે, આખું ફિલ્ડ તમે જોઈ શકો છો કે ફ્લાવરનું કેવું છે.